યુટ્યુબના મિત્રો આપણે રેડી થઈ ગયા છે ભાઈ. તૈયાર થઈ ચાય નાસ્તો કરીને આજે વહેલો ઉડી ગયો છું. આજે 7 વાગ્યાનો ઉઠ્યો છું. હવે 8 વાગે જવાનું છું. હવે જો અહીંયા આગળ દેખાઈ ગયા જો કેમેરાનો ફાયદો જો આ ફોકસ કરે. મારો એક ભાઈબંધ છે સંતરામપુર, એના ભાઈ અને બેન બંનેનું સાથે લગ્ન છે. હવે તો અહીંયા આગળ જોઈએ અમે એક્સપ્લોર કરીશું. ત્યાં કઈ જગ્યા છે એક્સપ્લોર કરીશું. તો હવે અમારો ભાઈબંધ આવી ગયો છે, અમે જઈએ. બહુ બધા સીન થયા છે. હું તમને કહું, મારો ભાઈબંધ મને સવારે 8 વાગ્યાનો રાહ જોડાવતો, પછી એ બધા આવ્યો એટલે હું વોટિંગ કરવાને આવી ગયો. એટલે હવે એને વેઇટ કરાવી ગયું છે. આ હવે મારો બીજો ભાઈબંધ છે. એ મારા ભાઈબંધનો ભાઈબંધ હતો, હવે આ મારો ભાઈબંધ છે. A few moments later. सुबह के 8 बजे बताया था, अभी ये है 3 बजे. તો હવે ભાઈ આપણે તો આજે ગુજરાતીમાં બ્લોગ ચાલુ કરવાના છે. એક ભાઈબંધ આવ્યો તો એ થોડું એને લેવા જઈએ છીએ. હવે એને લેવા જઈએ છે ને ત્યાંથી જ હવે જઈશું. હવે જોઈએ આગળ શું સીન થાય છે. I'm stuck in a prison of doubt. સુપરસ્ટાર દેશી કલાકાર આવી ગયો છે મારો ભાઈબંધ. એ કેવું છે અંકિતભાઈ તમારે? કશું જ નથી કેવું. તો કેવું રહ્યું તમારે? તમે કેમ જતા રહ્યા હતા? કરમની બાજુમાં બે વાળા ખદડાઓ નીકળ્યા હતા. અરે પણ આ વિડીયો પછી રુચિ જોશે. બસ એ બોલી મારી રાધા રિસાઈ ગઈ હતી. અને જગ્યાએ રિસાઈ મોં ગઈ કેવું ને. કર્યું તું? મોં કેવું કર્યું તું? અત્યારનું જો ને પવન આવે જ પાછળ એમ કહું છું. આવે છે હવે. આ બસ તો ઠંડુ થઈ જાય. આ ભાઈને અમે ફાઇનલી લઈને આવી ગયા છે. આ ગાડી છે અમારી મહેન્દ્રા ફ્રોન્ક્સ, મહેન્દ્રાની સુઝુકી ફ્રોન્ક્સ. પહેલાને લીધે જ અમારે ये जो पीछे दिख रहा है वो मुंबई नेशनल हाईवे है. हम वहीं से जाएंगे. ये છે અહીંથી જઈશું ગોધરા, ગોધરાથી જઈશું અમે સંતરામપુર. ભાઈ આટલા થયા છે 5:30. ગોધરા જવા નીકળે. જોઈએ હવે ગોધરા કેટલા વાગે પહોંચી. भाई इतनी सारे ट्रैफिक, इतने सारे ट्रक है भाई. ट्रक भर के baby, why won't you talk to me? હમણાં થયા છે 6:30. દેખાય કઈ 6:30 થયા છે ને અમે ગોધરા પહોંચી ગયા છે. સચ કર સચ. તો હવે આપણે અહીંયા આગળ ગોધરા પહોંચીને ભાઈબંધ બીજી વાર અમે સીએનજી પુરાઈશું. જોલો તો અત્યારે બહુ મસ્ત સનસેટ લાગી છે અહીંયા આગળ. અને તમને લોકેશન દેખાડી દઉં. આ પાછળ હમણાં તો મને ફોકસ કરે છે એટલે દેખાશે નહીં. ઓરિજિનલ જગ્યાએ જવાનું બાકી છે. આના લીધે જ મને ગામડાઓમાં ફરવાનું બહુ ગમે છે. Meanwhile. અત્યારે અમે કોઈ એક એવી જગ્યાએ આવી ગયા છે. હવે ગાડી અહીંયા આગળ રિવર્સ લે છે. તું ભાઈ સાઈડ પર. ભૂલથી અમે કંઈક બીજી બે આવી ગયા હતા. હવે પાછા જઈ ગયા છે. ખેતરમાં ઘૂસી ગયા. બહુ ખતરનાક મહેનત કરીને ગાડી કાઢી છે. હવે પાછા લોકેશન પર પહોંચવાની કોશિશ કરીએ છીએ. અને એની પહેલા તો પહોંચી ગયા છે આપણે. બહુ વર્ષે મળ્યા છે. रुको जरा, सबर करो. लेकिन एक सेकंड.
बस हवा निकल गई. કેટલી ગરમી છે અત્યારે પેલો ગાબડો ઓઢીને સુવે છે 5 hours later. Five minutes later. તો કેટલી મસ્ત હતી અત્યારે સવારના સાડા 7 થયા છે પાછળ આ બધું કેટલું મસ્ત છે આમ તો બ્રશ લઈને બેઠા છે ને પછી હવે જોઈએ કઈ આગળ જવાનું છે ગામડાની લાઈફ મજા જ એક અલગ છે એચડીમાં દો એચડીમાં આ બધા હવે જઈએ છે માંડવા अरे आग लगा चाहे बस्ती में बाबा तो रहता मस्ती में 1 minute 37 seconds later. अरे ड्राइवर को दिख रहा है कुछ माँ की आँख મેં અહીંયા આ એક જગ્યા છે માંડગઢ કરીને ત્યાં આગળ આવ્યા છે તો એનું લોકેશન બતાવું ભાઈ તમને માનગઢ છે ને રાજસ્થાનમાં આવેલું એક હિલ સ્ટેશન બહુ મજા આવે એવું છે આજુબાજુનું વાતાવરણ ચોમાસામાં આવવા જેવું છે અત્યારે થોડુંક તડકો છે ને એટલે કોઈ આવતું ખાસ નથી તો વિડીયોમાં બી આવો ને તો કેશ પેમેન્ટ લઈને આવજો કેમ કે આગળ ટિકિટ બારી કે ઓનલાઈન નહીં ચાલતું કેશ ટિકિટ બી નહીં આવે તો અહીંયા ફોટા પાડી દીધા હવે જઈશું ચાલો ભાઈબંધને મળવા જઈશું એટલે અમારો ભાઈબંધ બની જશે હા આનો ભાઈબંધ હતો હવે મારો ભાઈબંધ બની ગયો છે આનો ભાઈબંધ હતો હા હવે હું કોનો ભાઈબંધ તારો ભાઈબંધ ના થઈ મારી દોસ્તી પાકી છે ને એક જણ ખાધડો નીકળ્યો ભાઈ ખાધડો માનગઢ ફરી લીધું બહાર બહુ ગરમી છે એટલે મારી તો ઈચ્છા નહીં કશે જવાની પણ આ ભાઈબંધ કંઈક લઈ જાય છે હવે જતા જતા ફરી લઈશું બીજું કોઈ ઓપ્શન છે નહીં કેમ કે આપણે એની ગાડીમાં આવ્યા છે એટલે હવે ના તો પડાય નહીં એટલે તારી ના આવતી હા અહીંયા આગળ અમે ઝાલોદમાં ઝાલોદ બજાર છે અંદર આના ભાઈબંધને મળવા આવ્યા છે અહીંયા અંકિતના કોઈ ભાઈબંધનું meeting છે તો હવે અહીંયા આગળ બેંકમાં ખાલી આવ્યા 5 minutes later. અહીંયા મળી લીધું છે આના ભાઈબંધ થોડું ઠંડુ પાણી પી લીધું છે અહીંયા આગળ હવે કેમેરો લઈને આવ્યા એટલે આ થમ્સઅપ પીવડાવી આના ભાઈબંધે ભાઈ થમ્સઅપ પીવડાવી અહીંયા આગળ અમે કેમેરો લઈને ગયા હતા શૂટ કરતા ગયા તો શું થયું હા એ લોકોને એવું લાગ્યું ઇન્સ્પેક્શન આવ્યું છે ભાઈ પેલો તો ભાગ્યો હવે આના પછી અમે જમી પરવારી નીકળી જઈશું સાંજે આ ભાઈ અંકિતભાઈના ઘેર તો હવે અમે પાછા જઈ રહ્યા છે ભાઈ એઝ યુ કેન સી પાછળ અમારી બસ આવી રહી છે એક્ઝેક્ટ અંકિત જતો રહ્યો છે આગળ એટલે તો ભાઈ અહીંયા આગળ આજે આંબેડકર નટ વિજયભાઈ એસ બીજું બતાવું कलाकार नट प्रदीपभाई एस हमारी डिक्शनरी से परे है हाँ ये नट यानी एक्टर होता है या इसके पापा का नाम नट है अरे એની માસીને ગુજરાતીમાં બોલવાનું લા તો હવે ડિલેટ માં ના હવે આટલું ચાલશે ભાઈ તમે લોકો બાવા ગુજરાતી બાવા હિન્દી ના ચાલે ભાઈ આ ડીજે વાળા બધા ભૂલ કરી કેવી રીતે પેલો કલાકાર નટ ને તે તો ઠીક છે હવે એ તો ખબર નહીં શું છે પણ આ મહાકાળી આવે ને ભાઈ મહાકાળી શું હોય
તમારા બાજુ વાળા જ છે ને? તાય ભૂલ માણસ છે. बस हवा निकल गई. Meanwhile. ઘેર આવી ગયા છીએ અમે. દેખાઈ જાય એનું ઘર છે. આપણે 4 વર્ષ પહેલા આવેલા આપણે અહીંયા આગળ લગ્નમાં. દેખાય છે અત્યારે જો ઇવનિંગમાં. તો આ આગળ બધી ગાયો છે. હા. જા તો તું જઈ. આ બધી ગાયો છે. અહીં ચૂલો સળગે છે અહીં. ઘરે આવો. कब का भोगता रहता है रुपये नहीं हो रहा है अंकित भाई જાય છે દૂધ આપવા તો હવે અમે ફ્રેશ થઈ ગયા છે જોઈએ છે નહીં જવાય એવું હોય તો આવું વડોદરામાં કઈ જોવા નહીં મળતું તો ભાઈ આ એના ખેતરે લઈ જાય છે કે પછી રોકીને લઈ જવું છે. આ રોકી લઈ કશે નહીં જવું મને રોકીની બહુ બીક લાગે રોકી જોયું ને પેલું કૂતરું બતાવ્યું તું એ યાર રોકી એને લઈ જવાની વાત કરે ભાઈ એની માટે દોસ્ત હોય પણ અમારી માટે દોસ્ત ના હોય યાર ત્યાં ખેતર આ ખેતર અંકિત ભાઈ નું છે ઉધર से लेके आया હજુ ત્યાં જવાનું બહુ ડેન્જર છે ભાઈ બહુ ડેન્જર છે ભાઈ પડ્યો વિડિયો આ વાળું ખેતર પીવા. આ છે મોરવા રેના જોઈ આઈ એમ જોકિંગ ગાઈસ 8 લાખ સબસ્ક્રાઇબર कर दो मैं एकदम मस्त जगह है जगह जाओ પણ આરામ પ્રદૂષણ ના કરો યાર બોટલ પણ ફેંકી દીધું છે અહીંયા અને અહીંયા તો પછી આપણે વિડીયોને એન્ડ ક્રેડિટ કરી તો આટલા મસ્ત વ્યૂ સાથે આપણે થઈએ છીએ આ વિડીયો જોવા માટે તમારો ખૂબ આભાર તો વિડીયોને લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો બસ હવે આગળ કરી તો હવે કાલે જતો રહીશ પાછો વડોદરા પછી પાછી જિંદગી સાથે આગળ જિંદગી સુધી મારા વિડીયો જોયા